રક્ષાબંધન પર કરો આ 4 સરળ ઉપાય, ભાઈ બહેનના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ। 1. આર્થિક સ્થિતિ સુધારવા માટેનો ઉપાય। ભાઈને રાખડી બાંધતા પહેલા સવારે વહેલા ઉઠીને સ્નાન કરો। ત્યારબાદ ભગવાનની પૂજા કરો અને આરતીની થાળીમાં રાખડીઓ સાથે એક ચાંદીનો સિક્કો રાખો। જો ચાંદીનો સિક્કો ન હોય તો 1 રૂપિયાનો સિક્કો પણ ચાલે। સૌથી પહેલા ભગવાન ગણેશને રાખડી બાંધો અને સિક્કો મંદિરમાં જ મૂકી દો। બીજા દિવસે ફરીથી પૂજા કરીને આ સિક્કાને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો। આ ઉપાયથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે। 2. જીવનમાં પ્રગતિ માટેનો ઉપાય। એવું માનવામાં આવે છે કે રક્ષાબંધનના દિવસે સૌથી પહેલા ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ જ શુભ છે। તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। તમે દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડથી મહાદેવનો અભિષેક કરી શકો છો। અભિષેક અને પૂજા બાદ શિવજીને પણ રાખડી બાંધો। આ ઉપાય કરવાથી જીવનમાં પ્રગતિ મળે છે અને ભાઈ બહેનના જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ દૂર થવા લાગે છે। 3. સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેનો ઉપાય। રક્ષાબંધનના દિવસે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો। માતા લક્ષ્મી અને ગણેશજીની વિધિપૂર્વક પૂજા કરો। આ દરમિયાન 108 વાર ઓમ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મી નમઃ અને ઓમ ગણ ગણપતે નમઃ મંત્રનો જાપ કરો। આ ઉપાયથી ઘરમાંથી સમસ્યાઓ દૂર થાય છે અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિ જળવાઈ રહે છે। આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે। 4. પરિવારની રક્ષા માટેનો ઉપાય। રક્ષાબંધન પર ભાઈ બહેન અને પરિવારની રક્ષા માટે એક રેશમી કપડામાં સરસવ, કેસર, સોનું અથવા 1 રૂપિયાનો સિક્કો, ચંદન, અક્ષત અને દુર્વા બાંધીને એક પોટલી બનાવો। આ પોટલીને ઘરના કોઈ પવિત્ર સ્થાન જેમ કે મંદિરમાં રાખો। તમે કળશની સ્થાપના કરીને તેના પર પણ આ પોટલી મૂકી શકો છો। ત્યારબાદ તેની વિધિપૂર્વક પૂજા કરો। આ ઉપાય કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને આનંદ જળવાઈ રહે છે।